અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે આંતરરાષ્ટ્રીય નવીનોની અંદર યુક્રેનમાં આવીએ. યુક્રેન કે જ્યાં આજકાલ વાંધાઓ, વિરોધ, ના પસંદગીના પ્રદર્શનો જાહેર થઈ રહ્યા છે. યુરોપનો એક દેશ છે જે રૂસિયાની સરહદ ઉપર આવેલું છે, યુક્રેન, અને તેની જમીન બહુ જ વિશાળ છે. વસાહત આશરે 45 મિલિયન આબિતાની છે. થાઈલેન્ડમાં પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન એક મહિલા છે, જેની સામે અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને તેમને બરતરફ કરવા ઈરાદો છે. યુક્રેનમાં પણ એક મહિલા પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન હતી, જે અત્યારે તેના દિવસો જેલની અંદર પસાર કરી રહી છે. તેમને 7 વર્ષની સૈતન કેદની સજા મળી છે. યુક્રેન યુનિયન યુરોપિયન એટલે કે યુરોપમાં દાખલ થવા ચાહે છે. દેશનો પ્રમુખ તે ખ્યાલથી વિરુદ્ધ છે, જ્યારે કે વસ્તીનો અમુક ભાગ એમ ચાહે છે, જેના લીધે ત્યાં પણ અથડામણો થઈ રહી છે. કેદની ભીત પાછળથી આગલી પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન વિરોધીઓને પોકારી રહી છે કે સર્વ સત્તા અધિકારી નિરંકુશ રાજ્ય દિક્તાત્યુરનો સામનો કરતા રહેશો, તેમની સામે જરૂર ઊભા રહેશો. રસ્તો કદી છોડશો નહીં, રસ્તો રોકી રાખશો જ્યાં સુધી કે આ રાજ્ય પડી ભાંગે નહીં. એવું આ પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન મહિલા પોતાની જેલમાંથી વિરોધીઓને પડકારી રહી છે. મહિનાઓ થયા યુનિયન યુરોપિયનમાં દાખલ થવાની તૈયારીઓ થઈ રહી હતી, પરંતુ દેશના પ્રમુખે કરાર ઉપર સહી કરવા ઇનકાર કરી દીધો. આવો પલટો, આવું પરિવર્તન લોકોને ગુસ્સે ભરાવ્યો છે કે પ્રમુખ ચાહે છે કે રાજ્ય પાછું રશિયાના કબજામાં ચાલ્યો જાય. યુક્રેનને રશિયાના હાથોમાં સોંપવા પસંદ કરે છે. કહે છે કે આ વિરોધી પ્રદર્શનને અમાનુષી તરીકેથી વિખેરવામાં આવ્યું હતું અને ઘણા માણસો તેના લીધે ઘાયલ થયા હતા. કિયેવ યુક્રેનનું પાટનગર છે. વસાહત આશરે 3 મિલિયન આબિતાની છે. ત્યાં ગઈકાલે વિરોધીઓ તરફથી એક જબરદસ્ત પ્રદર્શન થયું હતું. યુનિયન યુરોપિયન એટલે યુરોપમાં દાખલ થવાના તરફમાં અને ત્યાંની સ્થાનિક સરકાર વિરુદ્ધ, જેમાં 100 માણસો ઘાયલ થયા હતા. પોલીસનો પણ તેમાં સમાવેશ થાય છે. આજ સોમવારથી ત્યાં ગ્રેવ જેનેરલ, સામાન્ય હડતાલ યોજવામાં આવશે. રાજ્ય ક્રાંતિ એટલે કે રેવોલ્યુશન શરૂ થઈ ગયું છે. કિયેવ, તું ઊભો થઈ જા. યુક્રેન, તું યુરોપ છે. આવી ગઈકાલ પોકારો થઈ રહી હતી. યુક્રેનનો પ્રમુખ, જે ચાઇના તરફ સફરનો ઈરાદો રાખ્યો હતો, તે બદલાવી રશિયા તરફ જવા નક્કી કર્યું છે. ગઈકાલ રવિવારના 1 લાખથી વધુ માણસો આ વિરોધ પ્રદર્શનમાં એકઠા થયા હતા. પારિસ, ફ્રાન્સ ખાતે યુક્રેન રાજ્યના એલચી ખાતા સામે એટલે એમ્બાસાડ de યુક્રેન સામે 5 ઔરતો છાતી ઉગાડીને, બિલકુલ છાતી ખુલ્લી કરીને, માથા ઉપર ફૂલનો હાર લગાવીને આવી અને યુક્રેનના પ્રમુખનો ફોટો એટલે તેમના પોતાના દેશ અને રાજ્યના પ્રમુખનો ફોટો હાથમાં લઈ તેના ઉપર બેસીને તે પ્રમુખના માથા ઉપર પેશાબ કરી ગઈ હતી અને કોઈ પણ પ્રકારની ધમાલ કર્યા વિના રવાના થઈ ગઈ. સાથમાં પોકારી રહી હતી કે યુક્રેન યુરોપમાં છે. યુક્રેનમાં આવી હાલત છે, ત્યાં તો ઈરાકમાં મૃતદેહના કબરવાળા ભોયરા જાહેર થયા છે અને પૂરા દેશમાં 39 મોર મૈયતો બતાવવામાં આવી છે. એક જગ્યાએ 28 માણસો 28 પર્સન બંદૂકની ગોળીથી
અથવા ગરદન કપાયેલા માર્યા ગયેલા જોવામાં આવ્યા અને બીજી જગ્યાએ 18 માણસો 18 પર્સન માથા અને છાતી ઉપર બંદૂકની ગોળીના નિશાનો દેખાયા એવી મૈયતો મળી. અનેક જગ્યાએ આવું જોવામાં આવે છે. આશરે 6000 મરણ થઈ ગયા છે આ 11 મહિનાઓની અંદર. આ નવી લાશોની ગણતરી તેમાં ઉમેરો કરી રહી છે. 2003માં જ્યારે અમેરિકાના હુમલાથી દેશને ખૂનથી રંગીન કરવામાં આવ્યો હતો, તે બાદ 2006 અને 2007 2006-2007માં તે સાલમાં સુન્ની શિયાઓ વચ્ચેના અથડામણો વખતે પણ આવી લાશોના ભોંયરા બહાર પડ્યા હતા. 600 પર્સન માણસોને આ નવેમ્બર માસમાં મોત નીપજ્યું છે અને 200 તો ફક્ત આ એક જ અઠવાડિયામાં મરણ પામ્યા છે. અમેરિકાનું લશ્કર જે ઈરાકમાં હતું તે ત્યાંથી 2011-2011માં રવાના થઈ ચૂક્યું છે, પરંતુ નૂરી અલ માલિકી, ઈરાકના શિયા પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન, અમેરિકા પાસે માંગણી કરી રહ્યું છે કે તેમની મદદે દોડી આવે. નૂરી અલ માલિકી આ બધા અથડામણોને રોકવાની બહુ જ કોશિશ કરે છે, પરંતુ તેની મહેનતની બહાર છે આ દેશની હાલત. હવે ઈરાકથી આપણે નીચે ઉતરીએ અને અરબ દેશનો એક બીજું રાજ્ય જોઈએ, ઇજિપ્ત. મિસ્ર 3 જુલાઈના જે વખતે સરકારી લશ્કર દેશના પ્રમુખ મોહમ્મદ અલ મોરસીને બરતરફ કર્યું, તે દિવસથી રાજમાં શાંતિ નથી અને અવારનવાર આગલા પ્રમુખના પક્ષના લોકો સાથે અથડામણો થતી રહે છે અને એક વિદ્યાર્થી એચ્યુડિયા પણ મરણ પામ્યો હતો. પ્રમુખના મહેલોમાંથી એક પાલે પ્રેસિડેન્શિયલ ને બળવાખોરો ઘેરો ગાલ્યો હતો. પોલીસ અને આર્મે આવીને તેમને વિખેરી નાખ્યા. આ વિરોધી પ્રદર્શનના પરિણામમાં 60 માણસોને પોલીસ પકડ્યા છે. જો કે 3 જુલાઈથી લઈને અત્યાર સુધી 1000 માણસો 1000 પર્સન માર્યા ગયા છે. પોલીસ બોમ્બ, લાક્રિમોજેન, આંખમાંથી અશ્રુ પડાવે તેવું ગેસ અને પાણીના તોપ વડે લોકોને, ખાસ કરી જવાનોને રોકી હતી. હવે ઈરાકથી આપણે મિસ્ર, ઇજિપ્ત ઉતર્યા અને હવે ઉપર સિરિયા તરફ જઈએ. ત્યાં પણ જંગનું વાતાવરણ દેખાય છે. 2,200,000 એટલે 2 મિલિયન અને 2 લાખ રેફ્યુજીએ પનાહ શોધનાર સિરિયાથી ઈરાક, તુર્કી, લબનાન, જોર્દાની, ઇજિપ્ત, મિસ્ર અને આફ્રિક દી સ્વિદ, સાઉથ આફ્રિકા તરફ ચાલ્યા ગયા છે. જેમાં 1,100,000 1 મિલિયન અને 1 લાખ બચ્ચાનો ઉમેરો કરતાં 3 મિલિયનથી વધુ રેફ્યુજી નિર્વાસિત ભયની જગ્યામાંથી બચીને બીજા દેશ આશરો લેવા ભાગી છૂટ્યા છે અને 2 મિલિયન દેપ્લાસે એટલે 2 મિલિયન માણસો તે છે કે દેશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરો જેને કહેવામાં આવે છે. સરકારી ફોજી લશ્કર બળવાખોરોના શહેરો ઉપર કબજો મેળવતું જાય છે. સિરિયાનું રાસાયણિક શાસ્ત્રાગાર એટલે કે આર્સેનાલ શિમિક સિરિયા નો એક ભાગ પરથી અમેરિકા પોતાની ઉમેદવારી બતાવી છે કે એક વાહન ઉપર ચડાવી ખાસ કરીને તેના જોખમી રાસાયણિક ઉત્પાદનો પ્રોઝવી દાંજર અને દરિયામાં તેનો નાશ કરાવશે, કેમ કે કોઈ રાજ્ય તૈયાર નથી કે પોતાની જમીન ઉપર આવું કરવામાં આવે. આ કામ કરવા અર્થે અમેરિકા એક વહાણ તૈયાર કરાવી રહ્યું છે. 31 ડિસેમ્બર આ વર્ષની છેલ્લી તારીખે અગાઉ આ રસાયણક હથિયારો આર્મ શિમિકને સિરિયાની બહાર સાવચેતીથી લઈ જવામાં આવે અને જોખમી વાતાવરણથી બચાવે. વિવિધ દેશોના વહાણોમાં આ હથિયારો મૂકવામાં આવશે, જે સિરિયાના દરિયા કિનારેથી લઈ જઈ અમેરિકાના દરિયાઈ મોટા જહાજ ઉપર ચડાવશે કે જે સિરિયા સુધી પહોંચી શકશે નહીં. સિરિયા છોડી અને
હવે અરબ દેશો છોડી આપણે ચીનવા દેશો તરફ જઈએ અને થાઈલેન્ડમાં ઠેરીએ, જ્યાં વિરોધ પ્રદર્શન કરનારાઓ જમીનની સેનાના પાયે તખ્ત મુખ્ય કેન્દ્રમાં દાખલ થઈ ગયા હતા, એટલે કે કાર્તિer જેનેરાલ de l'armée de terre, અને સરકારી પાર્ટીની ઓફિસ ઉપર પણ કબજો થોડીવાર રાખ્યો હતો. પોતાની તાકાત અજમાવીને જાહેર કરી રહ્યા હતા કે સરકારી શાસન વહીવટ કરનાર ગવર્નરમાં પોતાનું રાજીનામું સોંપી આપે. 1932થી depuis 1932 બંધારણી રાજશાહી મોનાર્શી કોન્સ્ટિટ્યુશનલ જ્યારે સ્થાપવામાં આવી છે, તે વખતથી લઈને અત્યારે દેશમાં 18 coup d'État, 18 ક્રાંતિકારી રાજ્ય પલટો અથવા એવા પ્રયાસો તંતાતીવ થઈ ગયા છે. થાઈલેન્ડમાં ઝપાઝપી સંઘર્ષની ચર્ચા થઈ રહી છે, તો ચાલો આપણે તપાસીએ કે આખરે તેનું શું પરિણામ આવ્યું. રાજકીય સંઘર્ષ અને વિરોધ હિંસા વિયોલન્સમાં બદલી ગયું. વિરોધીઓ અને સરકારી પક્ષના લોકો વચ્ચેની ઝપાઝપીમાં એક 21 વર્ષનો જવાન માર્યો ગયો. તેને બંદૂકની ગોળી વાગતા તે જીવી શક્યો નહીં અને બીજા 3 માણસો ઘાયલ થયાના સમાચાર મળ્યા છે. 3000 મિલિટેર સૈનિકો પોલીસ સાથે મળી રસ્તા ઉપર ચોકી અર્થે આવજાવ કરતા રહેશે. થાઈલેન્ડને છોડી પાછા આપણે ફ્રાન્સ માતા આપણા દેશની જમીન ઉપર આવીએ. ત્યાંના સમાચારમાં ગયા અઠવાડિયે એક વખત આવી ચૂક્યું છે કે માછી મારનારને દરિયા કિનારે પ્લાજ ઉપર એક 15 મહિનાની બચ્ચીની મૈયત મળી હતી. પોલીસ તપાસ કરતાં એક ઔરત ઉપર હાથ લગાવ્યો, જે તે બાળકીની માં છે. 36 વર્ષની સ્ત્રી, આજે તો 36 ans, આફ્રિકમાં આવેલું દેશ સેનેગાલની વતની અને ફ્રેન્ચ નાગરિકા નેશનાલિટી ફ્રાન્સાઇઝ, ફ્રેન્ચ રાષ્ટ્રીયતા રાખે છે. 63 વર્ષના એક મર્દ, આજે તે 63 ans, તેની સાથે જીવે છે. કદાચ તે તેનો બાપ હોય તેની ખાતરી થઈ નથી, પરંતુ સ્ત્રીનું અધ્યયન પુરવાર કરે છે કે તે 15 moisની બચ્ચી, 15 મહિનાની આ બચ્ચીની માં છે. કામ વિના, બેરોજગારની અને પૈસા વિનાની, નિરાધાર હોવા ઉપરાંત ફિલોઝોફીની વિદ્યાર્થી છે, એમ તેનું કહેવું છે. અને આ છોકરી તેના જીવનમાં નડતર રૂપ હતી. દરિયાના કિનારે પોતાના દિલના ફળને રેતી ઉપર છોડી આવી જ્યારે દરિયાના પાણી ચડી રહ્યા હતા. આ સ્ત્રી ખૂન કર્યાનું સ્વીકાર લીધું છે. ફલસફા, ફિલોઝોફીનો જિંદગીનું આ પહેલું ખૂન કરીને તેણે સાબિત કરી આપ્યું કે સારો પાઠ તેણે શીખી લીધો છે. હવે ફ્રાન્સથી થોડા ઉપર ચડીએ, નોર એટલે ઉત્તર દિશામાં આવીએ. એકોસ, ઇંગ્લેન્ડ દેશના 4 રાજ્યોમાંથી એકોસ એક રાષ્ટ્ર છે કે જે ઉત્તર દિશામાં નોર્થમાં આવ્યું છે. અનેક ટાપુઓથી બનેલું છે, જેને સ્કોટલેન્ડથી ઓળખવામાં આવે છે. અંગ્રેજ સરકારી શાસન હેઠળ છે, આઝાદ થયું નથી, અને ગ્લાસગો તે દેશનું સૌથી મોટું શહેર છે. એકોસની વસાહત લગભગ 5.5 મિલિયનની છે, 5,500,000, અને ગ્લાસગોમાં આશરે 6 લાખ જીવ છે, 600,000 habitants. 30 નવેમ્બરની તારીખ દેશનું રાષ્ટ્રીય દિન તરીકે મનાવવામાં આવે છે. સેન્ટ આંદ્રે દેશનો પાલનહાર સંત તરીકે પવિત્ર મહાત્મા દેશના આ ટુકડાનો સેન્ટ પાત્રોન ગણવામાં આવે છે. તેની ખુશીનો દિવસ હતો અને તેની આગલી રાતના, શુક્રવારની રાતના 10:30 વાગ્યે 22h30 જ્યાં સંગીતનો જલસો થઈ રહ્યો હતો, વાજાગાજા વાગી રહ્યા હતા, ત્યાં તે મકાન ઉપર એક હેલિકોપ્ટર છાપરા ઉપર જોરથી તૂટી પડ્યું, જેના લીધે તે હેલિકોપ્ટરમાં બેસેલા 2 પોલીસ અને ચલાવનાર ઉપરાંત તે દારૂખાનામાંથી બીજા 5 માણસો માર્યા ગયા હતા.
આ અકસ્માત કુલ મળીને 8 માણસોને મોત નીપજ્યું છે અને 32 માણસો જખમી થયા છે, જેમાંથી 14 બ્લેસે, 14 માણસો બ્લેસે ગ્રાવ એટલે કે જોખમભરી હાલતમાં છે. એકોસનો પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન જાહેર કર્યું છે કે તે દિવસ ગ્લાસગો માટે, પૂરા એકોસ માટે ગમગીન અને ઘેરું છે, એન્જોર સોમ્બ્ર, અને માંગણી કરી છે કે બધા વાવટાઓને, ધ્વજને અર્ધ ડાંગ ઉપર મૂકવામાં આવે, ધ્રાપોઝા બેર્ન કરવામાં આવે. હવે ઉપરથી નોર્થ મૂકીને આફ્રિકામાં આપણે આવીએ. નામીબી એક નાનું દેશ છે કે જે એટલાન્ટિક મહાસાગરના કિનારે આફ્રિકામાં આવ્યું છે. અંગોલા, બોત્સવાના, ઝામ્બી અને આફ્રિક દી સુદ, સાઉથ આફ્રિકાથી ઘેરાયેલું છે, જેની વસાહત ફક્ત આશરે 2.5 મિલિયનની છે, 2,500,000. કહે છે કે બલ્લા આવે છે ત્યારે એકલી નથી આવતી, અને કદાચ એમ જ હોય કે વિમાન તૂટી પડે છે ત્યારે એકલું જ હોતું નથી. એકોસ ઉત્તર દિશામાં એક પોલીસ ખાતાનું હેલિકોપ્ટર વિનાશ થયું. ત્યાં તો દક્ષિણ દિશામાં નામીબી ખાતે મોઝામ્બિક દેશનું પ્લેન કે જે અંગોલા તરફ ઉડી રહ્યું હતું, ત્યાં પડીને આગમાં કોલસું બની ગયું હતું. 33 મુસાફરો, 33 પાસાજે જે તેની અંદર બેઠા હતા, તેમાંથી એક પણ બચી શક્યો નથી. પાસેન્જરોમાં એક ફ્રાન્સનો વતની ફ્રેન્ચ હતો. વિમાન 100 પાસેન્જર, 100 પાસાજે ઉપાડી શકે એટલું મોટું હતું, પરંતુ 2/3 2 ભાગ ખુરશીઓ ખાલી પડી હતી, અને આ હવાઈ જહાજની ખરીદ નજીકમાં જ થઈ હોવાની ખાતરી છે. ફ્રેન્ચ ઉપરાંત એક બ્રાઝિલનો વતની અને બીજો ચાઇનાનો વતની હતા. બાકી મોઝામ્બિક, અંગોલા અને પોર્તુગાલના નાગરિકો હતા. આ ઘટના પણ શુક્રવારના બની હતી, અને મોઝામ્બિકના પરિવહન મંત્રી, મિનિસ્ટર દે ટ્રાન્સપોર્ટ, જાહેર કર્યું છે કે એક દિવસ રાષ્ટ્રીય શોક દિન મનાવવામાં આવશે. નામીબીને 1990માં 1990માં આઝાદી પ્રાપ્ત થઈ હતી. હવે ત્યાંથી પાછા ઉપર આવીએ, અરબ દેશની અંદર પગ મૂકીએ. લબનાન સુન્ની અને અલવી વચ્ચેના અથડામણો લીધે 3 માણસો માર્યા ગયા અને બીજા 10 માણસો ઘાયલ થયા છે. આ શહેરમાં અવારનવાર આવા સામનાઓ થતા રહે છે, કેમ કે એક સ્થળે સુન્નીઓની વસાહત છે જે સિરિયાના વિરોધીઓ, લડવૈયાના પક્ષના છે. બીજા સામે સ્થળે અલવી વસે છે કે જેઓ સિરિયાની સરકાર પક્ષના છે. બશર અલ અસદ તેમના મઝહબનો માણસ છે. હમણાં આપણે હેલિકોપ્ટર અને પ્લેનની વાત કરી રહ્યા હતા, તો આપણે એક પ્લેન લઈએ, વિમાન રસ્તે અમેરિકા તરફ આવીએ અને ન્યૂયોર્કમાં ઉતરીએ. ન્યૂયોર્કના સમાચારમાં મળે છે કે ત્યાં ખાતે એક જગ્યાએ ટ્રેન, રેલગાડી પાટા ઉપરથી ઉતરી જતા કે જે અકસ્માત એક અદ્ભુત ઘટના હતી. 4 માણસો માર્યા ગયા છે, 4 મોર, અને 67 બ્લેસે, 67 માણસો ઘાયલ થયા છે, જેમાંથી 11ની જોખમભરી હાલત છે, 11 બ્લેસે ગ્રાવ. ટ્રેન ચલાવનાર બચી ગયો છે. હવે આપણે અમેરિકામાં છીએ, તો નોર્થમાંથી સાઉથ અમેરિકા તરફ આવીએ ને એના ઉપર આ રિવ્યુ ધ પ્રેસ ખતમ કરશું. આર્જેન્ટિન, સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા દી સુદનો એક દેશ છે કે જે એટલાન્ટિક મહાસાગરના કિનારે આવ્યું છે. શિલી, બોલિવી, પારાગ્વે, યુરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશથી ઘેરાયેલું છે. આશરે 41 મિલિયન આબિતા, 41 મિલિયનની ત્યાં વસાહત છે, અને કેથોલિક મઝહબ ત્યાં વધુ જોર કરે છે. આ આર્જેન્ટિનનો કિસ્સો તમને પેશ કરું છું કે ત્યાં એક અનોખી શાદીને લોકોએ આશ્ચર્યજનક માણ્યા હતા, કેમ કે ધણીને 36 અઠવાડિયાનો ગર્ભ હતો. પહેલીવાર આવા ટ્રાન્સેક્સ્યુઅલના લગ્ન થયા કે જેમાં બચ્ચાના જન્મની રાહ જોવાઈ રહી હોય. તેની ઘરવાળી કારેન
કે જે જન્મવેળા દીકરો હતો, યુવક, પણ તેને છોકરી એટલે યુવતી થવું પસંદ હતું, એટલે એણે લિંગ સેક્સ પરિવર્તન કરાવ્યું ત્યાંના સરકારી કાનૂન પ્રમાણે, કારણ કે ત્યાંનું કાનૂન તેમ કરવાની પરવાનગી આપે છે. એટલે તે દીકરામાંથી દીકરી બની ગયો. ધણી આલેક્સિસ કે જેની પૈદાઈશ દીકરી યુવતીમાં થઈ, પરંતુ તેની ઈચ્છા હતી કે દીકરો યુવક થવાનો, તેની ઈચ્છા પૂરી થઈ. તેનું બી લિંગ સેક્સ પરિવર્તન થયું અને તેની કાસ્ટ દિદાંતિતેમાં મર્દ લખેલું છે. સ્ત્રી મટાડી દીધું. હવે મને ખબર નથી કે બંનેના મા બાપ તેમની ઔલાદને કેવી રીતે જોઈ હશે ને કેવી રીતે ઓળખતી હશે કે આજ દીકરો અથવા દીકરી હતી અને અચાનક બીજા દિવસે દીકરી અથવા દીકરો થઈ ગયા. ગયા શુક્રવારના કાનૂન મુતાબિક તેમની શાદી થઈ. આર્જેન્ટિન દેશમાં આ પહેલું જ લગ્ન હતું અને ધણી કે જે અસલમાં ઓરત જાતિ સ્ત્રી હતો, કે જે હવે મર્દ જણ થઈ ગયો છે, દુલ્હાને 36 અઠવાડિયા અથવા 8 મહિનાનો પેટ છે, તે 8 મહિનાનો ગર્ભ હતો. ધણી પેટસર હતો. આ પહેલો કિસ્સો છે ટ્રાન્સસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર નો. અને આલેક્સિસ 22 ડિસેમ્બર 22 દેસેમ્બરના એક દીકરીનો જન્મ આપશે કે જે સુવાવડ સેઝારિયન થી કરવામાં આવશે. અને આ નવી જાતનું જોડું તેમની દીકરીને નામ પણ આપી દીધું છે જેનેસિસ એન્જેલિના. બસ આ નવીન ઉપર તમે મને રજા આપશો. ઇન્શાઅલ્લાહ ફરી કાલે આપણે મળશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.